જો પૂછડી ઓલો બ્લુ કલરનો શર્ટ પહેરીને ઊભો ને એ મને જોવા આવ્યો તો. ખધડીનો તૈયા મને એ હામરો લાગ્યો. અટાણે જો મોટું જગારા મારે, મહિને 1.5 લાખ કમાય ને એટલે મોંઘા હાબુ વાપરે ને, જગારા મારે જ ને. જો 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 ઓલો સફેદ કલરનો શર્ટ વાળો આવેલો આવે ને એનો તો મને બાયોડેટા આવ્યો તો, પણ એને ડાઈ છોકરી જોતી હતી ને ડાઈ તો હું શું ને ક્યાંકથી જાણી લીધું હશે મારું. ને આમ જો ઓલો સૂટ બૂટ વાળો ના ઉતરો 4 વ્હીલ માંથી, એ તો મને હંધી રીતે ગમતો તો, પણ એને હું ના ગમી, નસીબ એના, બાકી મારા જેવી જડે નહીં. એની એ મને ના પાડી, એના હારે આઈલી આવે જો ભૂંડી ભૂખ જેવી, એને ઘરવાળી છે, 2 આટા તોસા છે એનામાં, મને ના પાડી, લે ભોગવો હવે. લે ઢોકળી, દાડિયા બહુ ઝાઝા કર્યા, પૈસા બહુ વધી ગયા લાગે છે. દાડિયા પાછા બહુ હારા કર્યા, ખફુરિયા જેવા. આ હું તારો કપાસ વીણી દેહે, જોને નકરા વાતુના વડાસ કરે છે. તારો માનો ટાંગોય પૈસા વધ્યા નથી. તારા બાપને કૂતરા ઢળે જડબાળીના પેટની. બાજરાની સીઝન આવી ગઈ છે, બાજરો ની વાવવો પડે કપાસ કાઢી. અંબાલાલ આગાહી ઉપર આગાહી કરે, ઓલા પરબધામ વાળા બાપુ છે એમ કે અનાજ હાસવી રાખજો. હવે આમાં વાયવા વગર હાસવવું કેમ અનાજ? એમાં દાડિયા ગુડવા પડ્યા, પણ ભમરાડા જોને કામે ક્યાં કરે છે, નકરા હાહા ને હિહિસ કરે છે. તો એલી મણવડીએ બોલાવાય, આને દાડિયા ન બોલાવાય. હાંસ થાય ને તારો કપા ઊંધો વાળી દે. એ હોકાના પેટની મેં મણવડીએ જ કીધું તું, પણ આ ભીમાના બાપા નો માન્યા. ઈ જોને દાડિયા કરી આવ્યા. મણવડીએ હોય ને તો ગોળીની જેમ જાતા હોય ને, એમ કે અમારે તો જરાય કપાહ જ નથી આવતો, એટલે અમે આગળ સેવી. અને મૂતરવાય ન જાય, નાસ્તો કરવાય ન બેહે. કેટલી વાર તો હાથ કરવો પડે કે હાલો પેટનો ખાડો પૂરવા, તો કોઈ હવડે નહીં ને કપાહ મૂકે નહીં હસોડા. હા, અને પાછા ગળસમાં બોલાવ્યા હોય ને તો ગળસીને સીધા ઊભા થઈ જાય. અને જો દાડિયા હોય ને તો તમારે 2 વાગ્યા સુધી આરામ કરે, અને આપણે કેવું પડે હાલો ઊભા થાવ ઊભા. અને દાડિયા બોલાવ્યા હોય ને એટલે એમ કે અમારે તો બહુ કપાહ આવે છે, બહુ કપાહ આવે છે. પણ ઠેલ્યુમાં તંબુરોય ન હોય, ઠેલ્યુ બધાની ખાલી ઠમઠમ કરતી હોય. હાચી વાત છે, જો ને બધાને ખરખો કપાહ આવતો છે, એક કે આગળે નહીં ને પાછળે નહીં, એક ખરખા લાઈનમાં ઊભા છે. ખાલી એક જ ગોળી કાફી છે, એક ગોળી મારી હોય ને તો હાથે હાથ વિંધાઈ જાય એમ છે. અને આગળ 10 નહીં વાગે ને ત્યાં સા માંગવા મળશે, સા લાવો સા, ત્યાં પાછા 1 કલાક નાસ્તામાં કાઢી નાખશે. આમાં હું તારો કપાહ વીણાઈ રહી. એ ઢોકળી બેન, 10 વાગી ગયા છે, હવે સા લેતા આવો, સા અમારો કેપ વયો જાય છે. કાળી પાડ જો અત્યારમાં ભૂખી થઈ ગઈ, ત્યાં તો સાનો ઓર્ડર કરવા મળી. આમાં હું મારો કપાહ વીણાઈ રહી તંબુરો. ગામમાં કેમ કોઈ દેખાતું નથી? કોક હોય તો ઘડીક વાતું સીતું તો થાય. એ માય ગયું ગામ, હાલ હું બજારનો ફાકડો મારી લઉં. જય શ્રી કૃષ્ણ બેન. કોક ક્યાંક જાતું હોય ને એને શીખ ન ખવાય. હવે મારે જાવું કે ન જાવું અપચુકન કરી નાખ્યું. આમાં હું તમને જય શ્રી કૃષ્ણ કરવા? તે શીખો આવતી હોય ને કઈ આટા ડાટા ન દેવાય. તો તમે હાલી ક્યાં નીકળ્યા છો? એ હું મંદિરે જાઉં છું, આવું છે તારે? અરે મંદિરે હું જાવું, તું ઘડી કાયા લીમડાના છાયે બેહો તો ખરી, કેવો હારો પવન આવે છે આમ તો જો. પણ ઘડીક ભગવાનનું નામ તો લેવું જોઈએ કે નહીં? અરે માસી પણ ઘડીક તો બેહો, આપણે બે જાહુ આગળી મંદિરે. અરે માસી, હું કેદી તમાર ભેગી નથી આવી એમ કયો. આપણે ક્યાંક કાણે જાવું હોય તો ભેગા જ આવી, કોકનું ઘરઘણું કરવા જાવું હોય તો ભેગા જ આવી, અને સૂટું કરાવવું હોય તો આપણે જ આવી. આમ હરખા બે જાવ અને આલ્યો બજારનો ફાકડો મારો. ના રે ના, હું નથી બજાર દેતી હો. એક વાત પૂછું કાંતુ માસી તમને, હું ખોટું ન લગાડતા હો. હાસુ હોય ઈ પૂછે તો હું નહીં ખોટું લગાડું. અરે માસી જો, મને તો ન જ ગમે કોઈની પારકી પંચાયત કરવી. આ તો હું કાલ મંદિરે ગઈ હતી ને ત્યાં બીજી ડોસ્યું વાતું કરતી છું કે આ કાંતુ માસી છે ને એની વહુ વહી ગઈ છે. કાંતુ માસી, મને તો ન જ ગમે હો કોઈની મારી તારી કરવી. આ તો છે ને બાયું એમ કહેતી છું કે ઓલી કાંતુડીનો જીભડો બહુ મોટો છે એટલે એની વહુ વહી ગઈ. ઈ હાચી વાત છે કાંતુ માસી? એ અત્યારની બાયુને છે ને કામ કરતા ભી પડે ઘરના, એટલે છે ને વહી ગઈ છે. એ આફુડી ધરાહે આવશે પાછી એન બાપના ઘરેથી. હા ઓ કાંતુ માસી, રિહાન જાય ને જાવા જ દેવાય, આફુડીઓ આવે પાછું, કાંઈ તેડવા ન જવાય. મારો છોકરો તો છે ને મારો જ છે, હું 2 પટોડા પાડું એટલે મારો છોકરો મારો જ થઈ જાય, એટલે એની બાઈનું પછી કાંઈ ન હાલે. એ કાળિયા, અહીંયા હાલ તો ક્યાં જાશો? હે કાળિયા, કાલ મહેમાન આવ્યા તા ને, ક્યાં ગામથી આવ્યા તા તને જોવા? એ ગારિયાધારથી આવ્યા તા. તે હું છું ઈ તો કેતો જા, હા પાડી કે ના પાડી? હું કઈ કોઈને કહી નહીં દઉં તમ તારે હો, મારે કઈ ટેવ જ નથી વાતું કરવાની. હવે આના આના કરે છે. સોડી કેટલું ભણેલી છે? છોકરી તો છે મેટ્રિક પાસ.
હવે તું શું અંગૂઠા સાપ, તને કોણ દીકરી દે હે? અને તારી માનો જીબડો તો જો. કાંતુ માસી, આની માનો જીવ કેવો છે, રખોડામાંય તાળા રાખે અને ઘરમાંય તાળા રાખે, અને સાવી તો રાખે ઘાઘરામાં. એની વહુને બિચારીઓને ખાવાય ન દે, એવી છે આની માં. આમાં કોણ આને દીકરી દે? હવે તારું કરીને તું તારી હાવ ભેગી રહેશો, ગામની પંચાયત ખોટે ખોટી કરો છો, મંદિરે ઉપડો ને જાવ ને. એ તું ગુડા મંદિરે અમને કાઢતો તે. અત્યારે હાસુ તો કોઈને કહેવાતું જ નથી કા કાંતુ માસી? આપણે તો હાસુ કેવી. અત્યારે કાંતુ માસી હાસાનો જમાનો જ નથી. આ તો મને પેટમાં બળે ને એટલે હું બિચારાને પૂછું, નકર મને તો ગમે જ નહીં કોઈની પારકી પંચાયત કરવી. આમ હાલતી નો થા, પાછું વળું જોઈને સાંભળતો તે. એ માઈ ગયા બધા, હાલ ને હવે આપણે મંદિરે જાવી, મોડું થાય છે. એ સોડી, ક્યાં ગઈ તી? આમાં હાલ તો. આ ઢગા જેવી આમ જીથરા બીથરા બાંધીને જવાય. ક્યાં ગુટાણી તી? તારી માને કઈ વેતો છે કે નહીં? ક્યાં ઝટિયા બાંધી દેવાય? તારે શું કામ છે મારું? હું જા ગઈ હોય ન્યા. ઈ તો કે તને નિશાળમાં કોણ ભણાવે? સાહેબ ભણાવે કે બેન? મને જે ભણાવે ઈ. તારે શું કામ છે? તારે આવું છે ભણવા? મારી પંચાયત ન કરતી હો, તને કહી દઉં છું. મારે શું હવે કામ છે ભણીને? હું તો વઈ આવી હાહરે. આમ હાલતી ની થા, હાલતી ની. બેઠી બેઠી પંચાયત જ કર્યા કરે આખા મલકની. ઈ તો દંડી, તારું રિઝલ્ટ આવશે ને તો ઈ જ ખબર પડશે કે તું ભણવા જાતી હતી કે ક્યાં જાતી હતી. આમ અરે ગોગડી, હું તું પણ બધાને બોલાય કરશો. માય જાવ દે ને બધાને, હાલ ને હવે મોડું થાય છે. અરે કા સગના, કેદી આવ્યા તા ગામડે? અહીંયા હાલો તો ખરી તમાર ભાભી પાસે. બસ જો બે દી છતા ને આજે નીકળી જવું છે. તું તો પણ કેદું નો સુરત વઈ ગયો ને કા? એ હા હો. કાંતુ માસી જોવો તો, પેલા અહીંયા રહેતી ને હતી ગોઠણ સુધી લાશ કાઢતી હતી, અને અત્યારે જોવો એનો વે અડધો ઘાઘરો પહેરીને આવી છે. પણ અમે તો સિટી માં રહેવા વઈ ગયા ને. પણ સવો તો ગામડાના ને, એટલી બધી બાયુને નો સડાવવાનું હોય. આમ તો જો હાવ વેહ બદલી નાખ્યો. એ તો ગોગડી ભાભી સિટી માં જાય ને તો સિટી ની જેમ રહેવું પડે. તો હું સિટીમાં ગયા હોય તો આ કાંતુ માસી જેવી ડોસ્યું ને હું કઈ ડ્રેસ પહેરવાના? હાલી હું નીકળ્યા સવો. પણ તમે તો ગોગડી ભાભી મલકની પંચાયત કરવાનું તો મૂક્યું જ નહીં હો. હાલ માલ, આને તો પંચાયત કરવાની ટેવ છે. આની પાસે કોણ ઊભું રહે? એની બાયડી નું કીધું તે કેવું બળ્યું, હાલતી નો થઈ ગયો તે. આ અમે વહુ સેવી, અમે હું કઈ ટૂંકા સડા પહેરવી સેવી? એ હાલ ને હવે માય ગયા બધા, આપણે ખોટી પારકી પંચાયત નત કરવી. મંદિરે જવાનું મોડું થાય છે મારે. અરે કાંતુ માસી, ઘડીક તો બેહો, તમારે ક્યાં ભેહું દોવી છે? એ સોટલી, આયા તો હાલ. તું નાની હતી ને તે હું તને બહુ રમાડતી. જો ઘડીક માં મોટી થઈ ગઈ ને હાહરે વઈ ગઈ. એ સોટલી તું ખોટું ન લગાડતી હો. તે હે તે તું આયા રોકાણી છો કે? ના રે ના ગોગડી મામી, મને થોડું ખોટું લાગે. આ તો ગામની ડોસ્યું છે ને, પંચાયત કરજો છું કે ઓલી મંગુની સોડી સોટલી નથી, એને તેડવા નથી આવતા. તે તું હું રીહામણે આવી છો? તો હું મારા બાપના ઘરે ન આવું તો હું ક્યાં જાઉં? તે સોટલી બાપની ઘરે એકાદ બે દી હોય, કાઈ બબે વર્ષથી આઈને ન રહેવાનું હોય. મારે રહેવું હોય એટલું રહું. મારા બાપનું ઘર છે, તમારે નહીં પંચાયત કરવાની મારી હો. તમારી આ પંચાયત કરવાની ટેવ તો ગઈ જ નહીં હો મામી. આ કાંતુ માસી એટલા મોટા છે તો ઈ કોઈ દી પંચાયત નથી કરતા, પણ તમારી ટેવ ન ગઈ. નકરી ગામની હું પંચાયત કર્યા કરો બેઠા બેઠા તે. ઓફિંડા જવડી વળી આપણને શીખવાડી જાય. મને તો કાઈ કોઈની પંચાયત કરવી ગમે જ નહીં. આ તો મને ઉપાધિ થાય ને એટલે હું પૂછું. હું તો હાશી થાવામાં જ મરી જાય આખી જિંદગી. આ તો બધા એના દુઃખમાં આપણને એમ થાય ભાગ લેવી, પણ આવ્યું ને કાંઈ ન હોય. કાંતુ માસી હાલો આપણે મંદિરે વયા જાવી.